જય માતાજી, જય જુંગી વાળા. કેમ છો મારા કલેજાઓ? બધા મજામાં જશો? તો મિત્રો આજે વરસાદે બહુ ભૂક્કા કાઢી નાખ્યા. હા વરસાદ પડ્યો ભાઈ, ભૂક્કા કાઢી નાખ્યા. તો અત્યારે થોડોક બંધ રહ્યો છે ને આપણે વિડીયો શૂટ કરવા બહાર જઈએ છીએ. જોતા આવીએ આપણા ઘર આગળ નદી છે, ભરાણી નથી ભરાણી. ચાલો રાખો, તમને દેખાવી દઉં. ભાઈ નદી આખી ભરાઈ ગયો ભાઈ, જોઈ લ્યો. અહીંયા લગી પાણી આવી ગયું, જોઈ લ્યો. તો મિત્ર પાછું આ રસ્તો આપણે બંધ થઈ ગયો, તો પાછો ઓલો રસ્તો આપણે ખોલવો જોઈએ. હવે ત્યાંથી નીકળવું જોઈએ, તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. વરસાદ પાછો ચાલુ થઈ ગયો ને બાપા નીકળી ગયા ગામમાં કાગળ લઈને. વરસાદ પાછો ચાલુ થઈ ગયો ને ઢક ખોલવા નીકળી ગયા છે. જોવા સામે ઢક ખોલે છે, આપણે જવાનું છે ફાઇનલી ઢકથી. હવે એ ઢક ખોલે છે ને આની કો ઢક હતો, અહીંયા વરસાદ આવી ગયો, નદી ભરાઈ ગઈ એટલે થઈ ગયું બંધ. તો આપણે અહીંથી રસ્તો ખોલી દીધો છે હવે જવા માટે. બાપા રસ્તો ખોલે છે ને બેને બાંધી દીધી પાછી આપણે અહીંયા ફરિયામાં. તો મિત્ર વરસાદ બહુ હતો ને આપણે ગામમાં ગયા નહીં, વરસાદ પાછો ફૂલ ચાલુ થઈ ગયો. તો આપણે ભેળ ખાવાની ઈચ્છા થઈ, તો પહેલાં તો 2 ડુંગળી મોર નાખી અને 1 ટમેટું મોર નાખ્યું. ડુંગળી આપણે આમાં પછી ટમેટો ડુંગળી આમાં સુધાર્યું હતું ને એને હરખાથી આમ મિક્સ કરી નાખ્યું. અને હવે આપણે આમાં છે ને ચેવડો નાખવાનો છે, તો ચાલો ચેવડો નાખીએ હવે. તો આ ચેવડો છે ને, ચેવડો આપણે આમાં નાખી દઈએ. હાલો થોડોક. તો મિત્ર આપણે આમાં થોડાક મમરા નાખી દીધા છે, 3 વાટકા જેટલા. ને પછી આમાં ડુંગળી ટમેટર ને નીચે ને હરખુંથી હલાવી નાખી. હવે આમાં નાખવાનું છે અડધું લીંબુ, એટલે થોડુંક ખટાશ આવે. તો મિત્ર આપણે લીંબુ લઈ લીધું છે અડધી ફાટ. તો હવે લીંબુ નીચવી નાખી. લીંબુ નીચવાઈ ગયું ને હરખું આપણે આને હલાવી નાખી એકવાર. તો લીંબુ નાખીને આપણે સરખુંથી હલાવી નાખ્યું છે ને આમાં આવે છે ને લાલ પાવડર નાખવાનો છે. લાલ પાવડર મીન્સ ચટણી. જેટલું તીખું કરવું એટલી ચટણી નાખવાની. આપણે રિયા ફાંકીને બંધાણી એટલે આપણે મીડિયમ તીખું જોઈ એ પ્રમાણે ચટણી નાખી દીધી. ને હવે આમાં છે ને ધાણા નાખવાના છે. તો આપણા ધાણા કમ્પ્લીટ છે, ધાણા માથે નાખી દઈ. ધાણા ભાજી નાખી દીધી છે ને હવે થોડુંક આપણે આને હલાવી નાખી. તો હવે આમાં થોડુંક એને ચવાણું એડ કરી દઈ. ચવાણું એડ કરી દીધું અને આને હવે આપણે સરખુંથી છે ને હલાવવાનું છે, મિક્સિંગ કરવાનું છે. મિક્સિંગ કરી અને થોડુંક આમાં છે ને નમક આપણે નાખવાનું છે. હવે મિક્સ થઈ જાય ને સારી રીતે પછી નમક નાખી દઈ. તો થોડુંક આપણે આમાં નમક નાખી દઈ. તો આ નમક આપણે થોડુંક લઈ લીધું ને નમક માથે નાખી દઈ. રેડી. ને આપણે આને છે ને હરખુંથી હલાવી નાખીએ હવે. એટલે આપણી મસ્તીની મજેદાર ભેળ થઈ ગઈ કમ્પ્લીટ. આપણી ભેળ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે, જોરદાર બનાવી નાખી છે. આ રેસીપી તમને કેવી લાગે કોમેન્ટ કરી નાખજો. આપણે તો આવી રીતના આવડતું હતું એટલે આવી રીતના બનાવી. તો ચાલો હવે એક વાટકો લઈ અને એમાં જમી લઈ, નાસ્તો કરી લઈ. આવી જાવ જેને નાસ્તો કરવો હોય.